નમસ્તે મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઇંગ્લિશની અંદર ગઈકાલે આપણે ધોરણ 10ની અંદર યુનિટ 3ને સમજવા માટે પ્રયત્ન કર્યો. પાઠની શરૂઆત કરતાં પહેલાં દરેક પાઠની અંદર એક પ્રી ટાસ્ક હોય છે પૂર્વ પ્રવૃત્તિ તરીકે. તો તે પૂર્વ પ્રવૃત્તિની અંદર બે પ્રસંગો હતા, તે આપણે ગઈકાલે જોયું અને ત્યાર પછી કીધેલું કે યુનિટ 3ની અંદર રીડની અંદર પાઠની અંદર શું આપ્યું છે તે આપણે આવતીકાલે જોશું. તો અહીંયા પાઠની અંદર એને ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનું એક ઇન્ટરવ્યૂ, એક મુલાકાત તે પ્રકારનું આપેલું છે. એક NGO ચલાવતો વ્યક્તિ, NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સ્વૈચ્છિક સંસ્થા ચલાવનાર વ્યક્તિનું એક ઇન્ટરવ્યૂ આપ્યું છે. તેની અંદર શું છે તો આપણે પાઠની અંદર તે જોશું. શરૂઆતની અંદર પૂર્વ ભૂમિકાની અંદર ઇનશોર્ટ બ્રીફિંગ આપ્યું છે, ટૂંકમાં એનો સાર. તો અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષના જ હતા. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ એટલે માત્ર 17 years old, 17 વર્ષની ઉંમરના જ હતા. વેન હી ફાઉન્ડેડ ધ NGO, પોતે NGOની સ્થાપના કરી. ફાઉન્ડ એટલે સ્થાપના કરવી, એના બધી ફાઉન્ડર એટલે સ્થાપક. NGO શું? એન્વાયરોન્મેન્ટલિસ્ટ, પર્યાવરણને લગતું. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, આપણે કહીને કે તે પર્યાવરણની સમસ્યા, એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ. તો એન્વાયરોન્મેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ભારતના પર્યાવરણને લગતી સંસ્થાની સ્થાપના કરી, NGOની સ્થાપના કરી ત્યારે માત્ર તે 17 વર્ષની જ ઉંમરનો હતો. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક તે તેની ભાષાનો જ શબ્દ છે, એટલે બે અક્ષર કેપિટલ લઈએ, ટર્ટલનો T અને વોકનો W, ટર્ટલ વોક. એનો અર્થ થાય એ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચિંગ્સ ઇન ચેન્નાઈ. ટુડે અરુણ એન્ડ his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry એટલે પોંડિચેરી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોકથી એને શરૂઆત કરી. એ મૂવ એટલે મુમેન્ટ, અહીંયા મૂવનું મુમેન્ટ એટલે ચળવળ, શોર્ટ ફોર્મ આપ્યું છે. એ મુમેન્ટ ટુ સેવ ટર્ટલ એગ્સ, કાચબાના ઈંડાને બચાવવા માટે, એન્ડ યંગ અને એના બચ્ચાને બચાવવા માટે, યંગ હેચલિંગ નાના બચ્ચાનું ઈંડાને બચાવવા માટે અને નાના બચ્ચાને બચાવવા માટે. કાચબાના ઈંડા અને કાચબાના બચ્ચાના જે સેવન કરતા હોય તેની બચાવ પ્રવૃત્તિ માટે એને એક મૂવ એટલે મુમેન્ટ સ્ટાર્ટેડ શરૂઆત કરી. ઇન ચેન્નાઈની અંદર શરૂઆત કરી. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર, આજે અરુણ અને તેના સ્વયંસેવકોની આખી ટુકડી, ટીમ ઓફ વોલન્ટિયર્સ. વોલન્ટિયર એટલે સ્વૈચ્છિક, જે કહેવાય ને સ્વેચ્છાએ જે પોતે સમય આપતા હોય તેને વોલન્ટિયર કહેવાય, સ્વયંસેવક જેને કહેવાય. અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર, અરુણ અને તેના સ્વયંસેવકોની આખી ટુકડી એને શું કર્યું છે? હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. અરુણે અને તેના મિત્રોની ટુકડીએ, સ્વયંસેવકોની ટુકડીએ ચેન્નાઈની અંદર, મદ્રાસમાં, હૈદરાબાદની અંદર, દિલ્હીની અંદર, કોઇમ્બતુરની અંદર અને પોંડિચેરીની અંદર, પુદુચેરી એટલે પોંડિચેરી, એની અંદર દરિયાઈ કિનારો સાફ કરી દીધા છે. હેવ ક્લીન્ડ બીચીસ, બીચ એટલે દરિયા કિનારો, ગુજરાતી બોલી છે આપણે, ગોવા બીચને, ફલાણું બીચને. બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ, અને વિવિધ પ્રકારના વોટર બોડીઝ એટલે જળાશયો, પાણીના સ્ત્રોત જ્યાં સમય ત્યાં, દરિયાના કિનારાઓ અને જળાશયો, આ બધી જગ્યાએ તેઓએ સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, beaches and zoos.
એ ટીમ શું કરે છે? ક્લીન્સ એટલે સાફ કરે છે. એ ટીમ સાફ કરે છે શું? લેક્સ તળાવ સાફ કરે છે, બીચીસ દરિયા કિનારાઓ સાફ કરે છે, એન્ડ ઝૂઝ પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે. સાફ કરવા ઉપરાંત શું? પ્લાન્ટ્સ ટ્રીઝ વૃક્ષોને વાવે છે. એડ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ શહેરી નાટક દ્વારા, થ્રુ સ્ટ્રીટ પ્લેઝ શહેરી નાટકો દ્વારા લોકોને સાક્ષર બનાવે છે. એડ્યુકેટ એટલે સાક્ષર બનાવવું, ભણાવવા. એડ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. અને શું બનાવે છે? ઓલ્સો મેક્સ અને એ પણ બનાવે છે. શું બનાવે છે? પર્યાવરણને અનુકૂળ કાગળની બેગ્સ, પેપર બેગ્સ. એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પર્યાવરણને સાનુકૂળ કાગળની બેગ બનાવે છે, વૃક્ષોને વાવે છે, શેરી નાટક દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે અને દરિયાના કિનારાઓ અને જળાશયો સાફ કરે છે. આવું ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. અરુણ's team has students who joined him when they were in class 7. અરુણની ટીમની અંદર તે પ્રકારના વિદ્યાર્થીઓ આજે પણ ઇવન ટુડે હેવ જોડાયેલા છે કે વેન ધે વેર ઇન ક્લાસ 7, 7મા ધોરણમાં જ્યારે અભ્યાસ કરતા હતા, એન્ડ કન્ટિન્યુડ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. 5 વર્ષ પછી પણ તેમની ટુકડીની અંદર આજે પણ જોડાયેલા છે. આવા પણ મિત્રોનું આખું સ્વયંસેવકોનું દળ, આખી મોટી ટુકડી છે. તો આ તમને એક પૂર્વ ભૂમિકા બાંધેલી છે. ત્યાર પછી ઇન્ટરવ્યૂ માટેના પ્રશ્નોત્તરી આપેલી છે. થોડાક પ્રશ્નો આપણે આજે જોશું. પ્રશ્ન પહેલો પૂછે છે, વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યર ફર્સ્ટ એક્ટિવિટી? કયો અનુભવ? વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ એક બાળક તરીકે કયો અનુભવ ઇન્સ્પાયર્ડ યુ તમને પ્રેરણા આપી ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણને લગતું આવું જે કાર્ય ઉઠાવવા માટે, પર્યાવરણને લગતું આવું કાર્ય ઉઠાવવા માટે કઈ બાબતે તમને પ્રેરણા આપી? અને બીજો પ્રશ્ન એમાં પૂછી લીધો છે, વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? ખાલી પ્રેરણા મળે તો પ્રેરણા તો ઘણાને હોય, પણ દીવો જેમ ઓલવાય એમ પ્રેરણા બધી શાંત થઈ જાય. તો એ પ્રેરણા અંદરથી જાગૃત થયા પછી વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પ્રથમ પ્રવૃત્તિ શું હતી? A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. શું કીધું એને? A beautiful lake next to my house. મારા ઘરની બાજુમાં જ એક સુંદર મજાનું તળાવ હતું. નિયરર, નેક્સ્ટ નજીક, વધારે નજીક, સૌથી નજીક. સુપરલેટિવ ડિગ્રી છે નિયરનું. નિયરર, નિયરેસ્ટ, એમ બીજી રીતે થાય નિયરર, નેક્સ્ટ. નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બાજુમાં જ એક સુંદર મજાનું તળાવ. વિચ વન્સ હેડ એ લોટ ઓફ બર્ડ, કે એક સમયની અંદર એની અંદર લોટ ઓફ બર્ડ્સ અસંખ્ય પક્ષીઓ હતા, ફ્રોગ્સ દેડકાઓ હતા, એન્ડ સ્નેક્સ અને સાપ રહેતા હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, એકદમ પ્રદૂષિત થઈ ગયું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. આવું સુંદર મજાનું જે તળાવ હતું, it led to the spread of mosquitoes, અને ધીમે ધીમે કરતાં એ ત્યાં સુધી બગડી ગયું, એટલા હદથી બગડી ગયું કે it led to the spread of mosquitoes, મચ્છરને ફેલાવાનું શરૂ થઈ ગયું અને તેના કારણે એક સરસ મજાનું જે તળાવ હતું, લવલી પ્લેસ, સુંદર જે જગ્યા હતી, એ આખી એક જે કહેવાય ને કે બેડોળ અથવા તો પ્રદૂષિત જગ્યામાં રૂપાંતરિત થઈ ગઈ. ઇન્ટુ ધ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. પડોશની અંદર આવી જે સુંદર મજાની જગ્યા હતી એ આખી એક બેડોળ અથવા તો પ્રદૂષિત જગ્યામાં રૂપાંતરિત થઈ ગઈ. આ જોયા પછી ધીસ હર્ટ મી, આ બાબતે મને એક જે કહેવાય ને કે ધક્કો પહોંચાડ્યો. હર્ટ મી, ઈજા પહોંચાડી, ધક્કો પહોંચાડ્યો. ધીસ હર્ટ મી બેડલી, એકદમ ખરાબ રીતે મને એનાથી દુઃખ થયું, ધક્કો લાગ્યો. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને તેના વિશે હું કંઈક કરવા માગતો હતો, કરી છૂટવા માગતો હતો.
આઈ ગોટ ટુગેધર વિથ એ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. મારા મિત્રોને સાથે મળી અને વિચાર્યું. આઈ ગોટ ટુગેધર વિથ એ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. કપલ ઓફ એટલે થોડા ઘણા મિત્રો સાથે અમે મળ્યા. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. મારા ઘરની બાજુમાં જ જે તળાવ હતું તે અમે સાફ કરી નાખ્યું, ચોખ્ખું કરી નાખ્યું. ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. અને આ હતી અમારી પહેલી પ્રવૃત્તિ. ત્યાર પછીનો પ્રશ્ન પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. તમારા માતા પિતા અને શિક્ષક તરફથી તમને કેવા પ્રકારનો સહયોગ મળ્યો? વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ, સહયોગ, ટેકો, ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. તમારા માતા પિતા અને શિક્ષકો પ્રત્યેથી તમને કેવો સહયોગ મળ્યો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. આ પ્રવૃત્તિ અને અભ્યાસની પ્રવૃત્તિ, તમારો જે અભ્યાસ હતો તે અને આ પ્રવૃત્તિ, આ બેની અંદર વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ, એ કોઈ મૂંઝવણ, સમસ્યા હતી, તકલીફ થતી, વિરોધાભાસ થતો? આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. મારા માતા પિતા કેવા હતા? આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મને સહયોગ, સપોર્ટ એટલે ટેકો આપવો, સહયોગ આપવો, મને સહયોગ આપે તે પ્રકારના મારા માતા પિતા હતા. તેથી હું અન્ડરસ્ટુડ ધેટ, તે સમજી શકતા હતા, માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણમાં મને રસ હતો તે બાબત તે સમજી શકતા હતા. They have never stopped me from doing what I want. What I want, હું જે કંઈ કરવા માગતો હતો તે કરવામાંથી, ફ્રોમ ડુઈંગ, એ કરવામાંથી, they have never stopped me, તેઓએ મને ક્યારેય અટકાવ્યો નહીં. They have never stopped me from doing what I want. હું કંઈ કરવા માગતો હતો તેની અંદર એ કરવામાં મને માતા પિતાએ ક્યારેય અટકાવ્યો નહીં. On my part, I also made sure that I did not fail my parents in any way. મારા પક્ષથી, on my part, મારી બાજુથી કહું તો, I also made sure, મેં પણ માતા પિતાને ખાતરી અપાવી દીધી. શું? What that I did not fail my parents in any way. કોઈ પણ રીતે હું મારા માતા પિતાને નિરાશ કરીશ નહીં. I did not fail my parents in any way. I always informed them about everything that I did and took their advice before jumping into actions. I always informed them. હું હંમેશા એમને જાણ કરતો. Always informed them. તેમ એટલે પેરેન્ટ્સ, માતા પિતાને બહુવચન વપરાય એટલે ઉદ્દેશીને કહે છે. હું હંમેશા તેમને જાણ કરતો. એબાઉટ એવરીથિંગ, દરેક વસ્તુ માટે. that I did and took their advice before jumping into action. કોઈ પણ કામની અંદર ઝંપલાવતા પહેલાં, કૂદી પડું તે પહેલાં હંમેશા તેમની સલાહ લેતો, તેમને પૂછતો. ફરીથી, આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ એબાઉટ એવરીથિંગ, દરેક વસ્તુની હું એમને જાણ કરતો. ધેટ આઈ ડીડ, જે હું કરતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન, કોઈ પણ કાર્યની અંદર હું ઉતરું તે પહેલાં તેમની સલાહ લેતો. I have teachers who taught me how to go about things. I have teachers, મારે એવા પણ શિક્ષકો છે, who taught me, જેણે મને ભણાવ્યું, જેણે મને શીખવ્યું, how to go about things, કોઈ પણ વસ્તુ ઉપર, કોઈ પણ કાર્ય ઉપર, પ્રવૃત્તિ ઉપર કઈ રીતે જવું, આગળ વધવું, તેના માટે તે હંમેશા મને માર્ગદર્શન આપતા. They also taught me humility. તેઓએ મને વિનમ્રતા પણ ભણાવી, નમ્રતા પણ શીખવી. They also taught me humility so that, કે જેથી, I did not become snobbish or arrogant. તેથી હું સ્નોબિશ એટલે દંભ, હિપોક્રસી જેને કહેવાય, દંભી પણ હું ન બની જાઉં, ઓર એરોગન્ટ એટલે અહંકારી, અભિમાની ન થઈ જાઉં. હું દંભીલો પણ ન થઈ જાઉં, અભિમાની પણ ન થઈ જાઉં. So that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work.
હું આ બધું પર્યાવરણને લગતું જે કામ કરું છું તેની અંદર આઈ વોઝ એ સુપરસ્ટાર, હું એક સુપરસ્ટાર બની ગયો છું. આવો અહંકાર, આવો વિચાર મારી અંદર ન આવી જાય તેવું માર્ગદર્શન આપનારા શિક્ષકો પણ મારી પાસે છે. ધે ઓલ્સો ટોટ મી, ફરી ધે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, તેઓએ મને વિનમ્રતા પણ શીખવી. સો ધેટ, કે જેથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, કે જેથી હું દંભી અથવા તો અહંકારી પણ ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ એ સુપરસ્ટાર બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરનમેન્ટ વર્ક. હું પર્યાવરણને લગતું આ બધું કામ કરું છું તે કારણે હું આઈ વોઝ એ સુપરસ્ટાર, હું એક સુપરસ્ટાર છું, ચમકીલો તારો. આવું હું વિચારવા ન માંડું, તેથી નમ્રતા શીખવનાર પણ શિક્ષકો મારી પાસે છે. They taught me to be simple and keep learning all the time. તેઓએ મને શીખવ્યું, they taught me, તેઓએ મને શીખવ્યું to be simple, સરળ થવાનું, બી એટલે થવું અથવા હોવું, એકદમ સરળ થવા માટેનું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને પૂર્ણકાલીન, આખો વખત, ઓલ ધ ટાઈમ, આખો વખત કીપ લર્નિંગ, શીખતા જ રહેવું જોઈએ, એવું મને તે લોકોએ ભણાવ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિઝમ, આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું કોઈ પ્રવૃત્તિવાદી નથી. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, અને એક્ટિવિસ્ટ એટલે પ્રવૃત્તિવાદી, જે નવી પ્રવૃત્તિનો જે કહેવાય ને કે પ્રેરણાદાયી હોય, પાયોનિયર હોય, આરંભનો માણસ હોય. તો હું કોઈ પ્રવૃત્તિવાદી નથી, પણ આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ, હું પર્યાવરણવાદી ચોક્કસ છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, આ કામ કરતાં કરતાં, બાય ડુઈંગ ધીસ વર્ક, ડુઈંગ એટલે કરતાં કરતાં, વર્તમાન કૃદન છે, કાળ નથી. કામ કરતાં કરતાં આઈ હેવ લર્ન સો મચ, હું ઘણું બધું શીખ્યો છું. આવી રીતે એને બીજા પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપ્યો. અને ત્રીજો પ્રશ્ન છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તમારી શાળા અને કોલેજે તમારો જે રસ હતો એની અંદર કેવી રીતે તમને બળ પૂરું પાડ્યું. ફર્ધર એટલે બળ પૂરું પાડવું, પ્રોત્સાહન આપવું, સપોર્ટ કરવું હોય. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ સપોર્ટ યોર ઇન્ટરેસ્ટ, મતલબ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, તમારો રસ કેવી રીતે વધાર્યો. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈન ફોર્મ્સ. મારી શાળા અને કોલેજ, બોથ એટલે બંને, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, પુષ્કળ હરિયાળી હતી. શાળામાં અને કોલેજમાં બંને જગ્યાએ, બોથ ઓફ ધ પ્લેસ, બંને જગ્યાએ પ્લેન્ટી ઓફ ગ્રીનરી, પુષ્કળ હરિયાળી હતી. બોથ વેર હોમ ઓફ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને બંને છે ને એ અસંખ્ય જીવજંતુઓના ઘર હતા. બોથ વેર હોમ, નિવાસ સ્થાન હતા. હોમ એટલે ઘર, નિવાસ સ્થાન અથવા મુકામ. કોના ઘર હતા? ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, બીજા ઘણા બધા જીવન સ્વરૂપના, લાઈફ એટલે જીવન, ફોર્મ્સ એટલે સ્વરૂપ, એટલે કેટલાય જીવતા પશુ પક્ષી પ્રાણીઓના બંને ઘર સમાન હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, અને આ જ બાબતે મને તે અગત્યનું શિક્ષણ સમજાવ્યું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ, મને સમજતો કર્યો. ધેર ઇમ્પોર્ટન્સ, હાઉ બ્યુટિફુલ ધે આર, તે ખરેખર કેટલા સુંદર હોય છે તેનું મહત્ત્વ મને તેઓએ સમજાવ્યું. હાઉ બ્યુટિફુલ ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે તેઓનું શા માટે રક્ષણ કરવું જોઈએ. વાય વી શુડ પ્રોટેક્ટ ધેમ, આપણે તેમનું શા માટે જતન કરવું જોઈએ તે તેઓએ મને સમજાવ્યું. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ બધા જ પ્રાણીઓ ઓન ધેર ઓન, આત્મનિર્ભર હોય છે, પોતાના જ પગભર હોય છે. ઓન ધેર ઓન, પોતાના જ પગભર એમ. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, એમનો ખોરાક તે પોતે શોધી લેતા હોય છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા કાર્યરત હોય છે. નાનકડી તમે કીડી જુઓ તોય ભલે, એક કરોળિયો જુઓ તોય ભલે, ચકલી પણ સુંદર મજાનો એનો માળો બનાવતી હોય. પ્રકૃતિની અંદર પ્રત્યેક જીવ જંતુ, પશુ પક્ષી પ્રાણી, સૂક્ષ્મ દ્રષ્ટિએ તમે જોશો તો તમને એક નવું વિઝન મળશે, જોવા મળશે કે પ્રત્યેક
પોતપોતાની પ્રવૃત્તિમાં કાર્યરત હોય છે. એને કોઈ ઓર્ડર નથી આપતું, પણ એક ભગવાન તરફથી એક એને ઇન્સ્ટિંક્ટ એટલે સહજ પ્રેરણા એને મળેલી હોય છે. એક આ અલગ તરીકો, અલગ નજર હોવી જોઈએ જોવાની અંદર. તો પ્રકૃતિની અંદર આ વસ્તુ એને જોવા મળી. These animals are on their own, find their own food and are always active, on the move and never lazy. ક્યારેય તે નેવર કદી પણ આળસુ હોતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ એ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. એ એટલા બધા સકારાત્મક હોય છે. પોઝિટિવ, ઇટ ઇઝ સો મચ પોઝિટિવ, એટલા બધા જે કહેવાય ને કે સકારાત્મક અથવા તો હકારાત્મક વલણવાદી હોય છે. વી હેવ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવાનું છે, શીખવાનું બાકી છે. આ વસ્તુ એને તે પ્રકૃતિની અંદરથી જોવા મળી. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એના 3 પ્રશ્નનો સંવાદ આપણે જોયો. બાકીનું છે એ આપણે આવતીકાલે જોશું. હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે, તો બાકીના જે અડધા સ્પેલિંગ છે, બરાબર, આ પાઠના બાકી રહેલા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ મોઢે કરવા તથા લખવા, બરાબર, તથા 2 વાર લખવા. કાલે લખવા ને 2 વખત લખવા. સાથે સાથે મિત્રો ભાષાંતર પણ એક વાંચી લેજો. તાજું હોય છે, સમજવું સહેલું પડશે. નવનીતની અંદરથી બધું જ તમને મળશે નહીં, કારણ કે અલગ અલગ એંગલથી જસ્ટિફિકેશન કરવું પડતું હોય છે. તેથી તાજું ભાષાંતર ફરીવાર વાંચી લઉં તો તમને પ્રશ્ન સમજવામાં પણ સહેલા પડશે. શબ્દનો ભંડાર પણ ખજાનો વધતો જશે. હોમવર્કમાં આટલું પૂરું કરવું. આજે અહીંયા ચેપ્ટર પૂરું કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.